ગીર સોમનાથથી સમાચાર જિલ્લામાં કલેક્ટરની સૂચના બાદ ખનીજ વિભાગ એક્શનમાં કોડીનારના અરઠિયા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી। સર્વે નંબર 45 પૈકી વાલી શિકારી જમીનમાં બ્લેક ટ્રેપ ખનીજની મારુતિ સ્ટોન કશર નામની ક્વોરી લીઝમાં માપણી કરવામાં આવી। ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતી જગ્યામાં વર્ષ 2017 થી એકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું। આમ છતાં ખનન કરતા હોવાનો તપાસમાં ખુલાસો થયો, જેથી 55 કરોડથી વધુનો દંડ ફટકાર્યો। ગીર સોમનાથથી સમાચાર જિલ્લામાં કલેક્ટરની સૂચના બાદ ખનીજ વિભાગ એક્શનમાં કોડીનારના અરઠિયા ગામમાં તપાસ હાથ ધરવામાં આવી। સર્વે નંબર 45 પૈકી વાલી શિકારી જમીનમાં બ્લેક ટ્રેપ ખનીજની મારુતિ સ્ટોન કશર નામની ક્વોરી લીઝમાં માપણી કરવામાં આવી। ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતી જગ્યામાં વર્ષ 2017 થી એકાઉન્ટ લોક કરવામાં આવ્યું હતું। આમ છતાં ખનન કરતા હોવાનો તપાસમાં ખુલાસો થયો, જેથી 55 કરોડથી વધુનો દંડ ફટકાર્યો।